માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ લાઇફલાઇન હોસ્પિટલ ખાતે મફત સર્જરી અને નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. વાંકલ ગામે શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં કેન્સર, સ્ત્રીરોગ, દાંત, હાડકાં, પથરી, કમરના મણકા, ઘૂંટણ, થાપા, ખભા વગેરે રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કેમ્પમાં કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ભરતભાઈ ચાપાનેરિયા, વીણાબેન ચાપાનેરિયા, લાઇફલાઇન હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ શિરીષભાઈ નાયક, ટ્રસ્ટી સંજયભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા. સાથે ડૉક્ટરો જિજ્ઞેશભાઈ પટેલ, રુસિન ઠાકોર, કીર્તિ શર્મા, સંજય ગુર, રુચિતા પટેલ, નીલ પટેલ, આરપી સિંહ, સલોની દેસાઈ, અનિશ સુરતી, ઉત્કર્ષ દેસાઈ વગેરે ડૉક્ટરોએ સેવા આપી હતી. માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાંકલ ગામે શ્રદ્ધા સબૂરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ઇન્દ્રશીલ કાકાબા એન્ડ કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ હાંસોડ તથા રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સહયોગથી લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મફત સર્જરી, નિદાન અને સારવારનો શિબિર રાખવામાં આવ્યો છે. આ શિબિરમાં જનરલ સર્જરી, લેપ્રોસ્કોપી સર્જન, પ્લાસ્ટિક સર્જન, પ્રસૂતિ, સ્ત્રીરોગ, કાનના, ગળાના, દાંતના, હાડકાના, પેશાબ, પથરી, કમર, ઘૂંટણ તેમજ મોં અને ગળાના કેન્સર, આમ જોવા જાઓ તો બધી જ જાતની બીમારીની પ્રાથમિક નિદાન અને ત્યાર પછી સારવાર માટેનું આયોજન આ કેમ્પમાં કરવામાં આવ્યું છે. આ દરેક ફેકલ્ટીના નિષ્ણાત ડૉક્ટરો સુરત, કાકાબા હોસ્પિટલ તથા લાઇફલાઇન હોસ્પિટલ તેમજ રોટરી આઈ નવસારીના નિષ્ણાત ડૉક્ટરોની હાજરીમાં આ વિસ્તારની પ્રજાની સેવામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પના આવનાર દર્દીઓને ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કેમ્પની વિશેષતા એ છે કે સૌથી પહેલાં તો સમાજના જે NGOs, GOs, કોર્પોરેટ્સ, આ બધી સંસ્થાઓ છે, એક કોમન હેતુને લઈને કોમન પ્લેટફોર્મ પર ભેગી થઈ છે. અને જ્યારે સમાજની આવી મોટી સંસ્થાઓ કોઈ એક નિશ્ચિત હેતુ માટે કોઈ સારું કામ કરવા માટે ભેગી થાય તો હંમેશા એના પરિણામ સારા જ આવે. આ કેમ્પની વિશેષતા એ છે કે કેમ્પના આવનાર દર્દીઓને મફત દવા અને બીજી સારવાર તો મળશે, પણ જે દર્દીઓના ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થશે એ દર્દીઓના ઓપરેશન ક્યાં તો લાઇફલાઇન વાંકલની હોસ્પિટલમાં કરવામાં આવશે અને જે ઓપરેશનો અહીંયા નહીં થાય એના ઓપરેશન કાકાબા હોસ્પિટલ અથવા તો જ્યાં કંઈક થતા હશે એ જગ્યાએ એમના મફત ઓપરેશન પણ કરી આપવામાં આવશે. મૂળભૂત કેમ્પમાં આવેલો દર્દી એમની સમસ્યાનું સંપૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી એનું ટ્રેકિંગ અને એનું ફોલોઅપ પણ કરવામાં આવશે. આવો આપણે બધા સાથે ભેગા થઈને સમાજના આ એક આરોગ્યની મોટી સમસ્યાનું નિરાકરણ કરીએ અને સમાધાન કરીએ.